લાડી પોલીસના હાથે સુરતના 3 આરોપી અને એક મહિલા સહિત 4 આરોપીઓ આવ્યા સકંજામાં। લાઠી પોલીસમાં હની ટ્રેપના આરોપીઓ સકંજામાં આવ્યા હતા। થોડા દિવસ પહેલા બાઇકમાં બેસવાનો ઇશારો કરી મહિલાએ કાવતરું રચ્યું હતું। મહિલાએ દામનગર લઈ જવાની લિફ્ટ માંગી યુવકને સરોવર કાંઠે ફોટો પડાવવા બાઇક ઊભું રખાવેલ હતું। હની ટ્રેપના પ્રી પ્લાન મુજબ અન્ય કારમાં શખ્સો આવીને યુવકને અપહરણ કરીને માર માર્યો હતો। રૂપિયા 2.5 લાખની ખંડણી માંગી અને ગૂગલ પે મારફતે રૂપિયા 58,000 સ્કેનર મારફતે પડાવી લીધા હતા। હની ટ્રેપના સુરતના 3 આરોપી અને એક મહિલા સહિત 4 લાઠી પોલીસે ઝડપી પાડ્યા હતા। ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુ લાઠિયા, નિલેશ ગોસ્વામી, રાજુ ભીખા કથરોટિયા અને હેતર નરેશ સોરઠિયા ઝડપાયા હતા। લાઠી પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। લાઠી ડીવાયએસપી વિસ્મય માનસેતાએ હની ટ્રેપના આરોપીઓ અંગે માહિતી આપી હતી। તારીખ 15/7/2026 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો। આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા એક અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો। આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે। આ ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માંગે છે ભૂરખિયા સુધી। ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે। ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરી પૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું। આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી।